કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની પ્રજા માટે જે નિવેદન કરવામાં આવ્યું હતું, નિવેદનને લઈને સમગ્ર ગુજરાત સહિત ભારતીય જનતા પાર્ટીમાં પ્રચંડ વિરોધ કરાયો છે। ત્યારે અત્યારે વલસાડ નજીક ગુંદલાવ ચોકડી ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મૌન વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મોટી સંખ્યામાં સૌ કાર્યકરો ઉપસ્થિત થયા છે અને સૌ કોઈ પાસે એમના હાથમાં એક બેનર છે અને એમાં ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે અને માફી માંગે કોંગ્રેસ। તમામ પાસે અલગ અલગ અહીંયા પોસ્ટરો છે અને સૌ કોઈ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવી રહ્યા છે। યુવા મોરચાના સૌ કોઈ સભ્યો અત્યારે આપણી સાથે છે, ત્યારે આપણે વાત કરીશું જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રભાકર સાથે, જે અમને જણાવશો કે જે વિરોધ પ્રદર્શન છે હવે આગળની શું માંગ છે આપની? માંગ એ જ છે કે કોંગ્રેસના અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગેજીએ જે પોતાનું નિવેદન આપ્યું છે, જે ગુજરાતની પ્રજાને ઇલિટરેટ કીધું છે, જે અભણમાં ગણાવ્યા છે, તેમને કહેવા માંગીએ છીએ કે ગુજરાત એ રોલ મોડલ છે। એ ખાલી ભારતનું જ નહીં, વિશ્વના સ્તરે પણ રોલ મોડલ છે। એટલે એ પોતાના જે નિવેદન આપ્યું છે તેના માટે માફી માંગે, આખી કોંગ્રેસ પાર્ટી એના માટેના માફી માંગે, એ જ અમારો વિષય છે આજનો મૌન પેલા। જી, પ્રવીણાબેન પટેલ પણ અત્યારે આપણી સાથે છે। પ્રવીણાબેન, મહિલા મોરચા વતી આપ શું કહેવા માંગશો? આજે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા જે ગુજરાતની જનતા માટે જે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ગુજરાતીઓ માટે ખેડ સમાન છે। આજે ગુજરાતમાંથી આપણે અનેક મહાનુભાવો આપ્યા છે। આજે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, મોરારજીભાઈ દેસાઈ એ આપણા ગુજરાતની નેમ છે। એમના માટે શું કહેશો? આજે આપણા ગુજરાતમાં આપણા માટે જે અસ્મિતા અને હુંકાર છે મિત્રો, આજે જ્યારે કોંગ્રેસ જ્યારે ઘરની રાજનીતિ કરી રહી છે અત્યારે ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થનાર છે, ત્યારે ગુજરાતની જનતા એમને પૂરી રીતે હરાવશે। એટલું જ નહીં પરંતુ 2027માં પણ કોંગ્રેસને પૂરી રીતે હરાવશે। જી, પ્રભાકરજી સાથે હજી એક વાત કરીશું। પ્રભાકરજી, થોડા સમય અગાઉ જ જાણવા મળ્યું છે, થોડીક ક્ષણો પહેલા, કે મલ્લિકાર્જુન ખડગે માફી માંગી લે છે। હવે શું કહેશો કે પહેલા આ નિવેદન અને ત્યારબાદ માફી? આ એક ખાલી પ્રોપોગેન્ડા છે। માફી એમને ખબર પડી ગઈ છે કે ગુજરાતની પ્રજા રોષે ભરાઈ છે, એટલે એમને ટ્વીટ કરીને કદાચ માફી માંગી પણ છે, પણ એ ચલવી નહીં લેવામાં આવશે। એમના મોઢે નીકળેલો બાણ એ છૂટી ગયો હતો, તેના પરથી ગુજરાત ચૂંટણીમાં એમને ખાસ અસર એમની ખબર પડશે। યુવા અને ગુજરાતની પ્રજા એમને માફ કરે એવું નહીં। અન્ય સૌ કોઈ પણ છે અત્યારે આપણી સાથે મંત્રી કેવિન પટેલ છે। કેવિન, શું કહેશો આ સમગ્ર મુદ્દે? અને પ્રભાકરજીએ જણાવ્યું કે આ એક પ્રોપેગેન્ડા પણ હોઈ શકે છે, એમણે માફી માંગી છે મલ્લિકાર્જુન ખડગે, શું કહેવું છે તમારું? ગુજરાત એ એવો પ્રદેશ છે કે આઝાદીથી લઈ ઉદ્યોગ સુધી દરેક જગ્યાએ ગુજરાતી અવ્વલ છે। રોજગાર આપવામાં, રમત ગમત છે તે દરેક જગ્યાએ ગુજરાતી અવ્વલ છે। કોંગ્રેસની માનસિકતા રહી છે ગુજરાતના લોકોનું બદનામ કરવાનું, ગુજરાતના લોકોને જે મનમાં આવે એ કહેવાનું। હર હંમેશ ચૂંટણી સમય હોય કે પછી સામાન્ય સમય હોય, કોંગ્રેસના નેતાઓ અનેક વખત ગુજરાતીનું અપમાન કરી ચૂક્યા છે। આ વખતેની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતીઓ એ બતાવી દેશે કોંગ્રેસને કે ગુજરાતીઓ એકદમ સમજુ છે અને એઓ સાક્ષર છે અને દરેક ક્ષેત્રે તેઓ સક્ષમ છે। અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહી તેમણે તે બતાવી દેશે કે ગુજરાતીઓનો પાવર શું છે। જે મેં તમને વાત કરી કે માફી માંગેલી છે, પણ ઘણા કાર્યકરોએ પણ જેમ વાત કરી કે આ માફી એક્સેપ્ટેબલ નથી, શું કહેવું છે તમારું? માત્ર ચૂંટણીનો એજન્ડો હોય એટલે ક્યાંક ને ક્યાંક એમને એવું લાગ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં છે, એટલા માટે એમને એવું લાગ્યું હોય કે ચૂંટણીમાં એની અસર થઈ શકે, એટલા માટે માત્ર ને માત્ર દેખાવો કરવા માટે બાહ્ય સ્વરૂપથી એમણે માફી માંગી છે। પરંતુ ગુજરાતની પ્રજા એમને સ્થાનિક સ્વરાજના પરિણામથી આ જે અપમાન છે એનું પરિણામ આપશે। અલગ અલગ હોદ્દેદારો પાસેથી આપણે વાત જાણી। આર્યન, શું કહેવું છે તમારું આ મુદ્દે? મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે ગુજરાતની 6.5 કરોડ ગુજરાતીઓને જે અભણ કહી અપમાનિત કરવામાં આવ્યા છે તેઓ, અને આજે એમને ટ્વીટ કરીને જે માફી માંગી છે તે એના પ્રોપોગેન્ડા છે, તે એકદમ અનિવાર્ય છે। અને ગુજરાતના અંદર ગુજરાતીઓનું કહેવું છે કે
મલ્લિકાર્જુન ગુજરાતમાં આવીને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી એમને માફ કરવામાં આવશે નહીં. તો આ હતા વલસાડના યુવા મોરચાના સૌ કોઈ સાહેબ. આપણે જોયું જિલ્લા યુવા પ્રમુખ સાથે પણ આપણે વાત કરી અને અહીંયા આપણી સાથે ભાજપના અન્ય હોદ્દેદાર બી છે. જી, આપનું નામ? હર્ષિત દેસાઈ, ખેલો ભારત સહસંયોજક ગુજરાત પ્રદેશ યુવા મોરચા. ગુજરાતની આઝાદીમાં આપણને ખબર છે કે મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈની આ ભૂમિ છે. એ કોંગ્રેસે ભૂલી ગયું છે કે કોંગ્રેસની સ્થાપના કરનારાઓ પણ ગુજરાતી હતા. જ્યારે મલ્લિકાર્જુન ખડગે કેરળમાં ઇલેક્શન જીતવા બીજા એક પ્રદેશનું અપમાન કરી રહ્યા છે તો એ ગુજરાતની પ્રજા કાલે નહીં સાખી લે. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં ગુજરાતની સમજુ અને યુવા જનતા એનો કરારો જવાબ આપીને કોંગ્રેસનો સફાયો આ ઇલેક્શનમાં કરશે એવી સંપૂર્ણ આશા ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તા અને ગુજરાતની પ્રજાને છે. જી, અહીંયા પ્રભારી પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. જી, આપકા નામ? अतुल मोहता. जी, आप क्या बोलेंगे इस समग्र मुद्दे पे जो मल्लिकार्जुन खड़गे ने अभी माफी मांगी है कुछ ही क्षणों पहले, क्या कहना है आपका? देखिए कांग्रेस के लिए कोई बड़ी नई बात नहीं है. कांग्रेस हमेशा से देश का अपमान करना और गुजरात का अपमान करना उनके नेचर में ही है और वो जो मन के अंदर थी बातें वो उन्होंने जग जाहिर बाहर की है. अभी चुनाव को देखते हुए खाली मल्लिकार्जुन खड़गे जी ने और कांग्रेस ने कि गुजरात की जो जनता का जो रोष उनको दिखा उसके लिए खाली उन्होंने सामने खाली दिखावे के रूप में एक माफ़ी मांगी है. बाकी उनके मन में कहीं पे भी गुजरातियों के प्रति प्रेम नहीं दिखता. ये हमने स्पष्ट तौर से देख लिया और गुजरात की जनता निश्चित तौर से ये चुनाव के अंदर उनको उनका रास्ता दिखाएगी. આ હતા યુવા મોરચાના સૌ સભ્યો. અહીંયા જે પ્રભારી આવ્યા હતા એમણે પણ વાત કરીને મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન છે એ માત્ર ને માત્ર એક પોલિટિકલ પ્રોપેગેન્ડાને એમણે છે માફી માંગી છે. એ પણ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એને લઈને જ એમણે માફી માંગી હોવાનું પણ ભારતીય જનતા પાર્ટી જણાવે છે. ત્યારે આવનારા દિવસોમાં ચૂંટણીને લઈને કયા નવા સમીકરણો સર્જાય છે એ આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.